ચોમાસું આવે એટલે દરેકના ઘરમાં કપડાં સૂકવવાની પ્રોબ્લેમ તો થતી જ હોય છે અને દરેક લેડીને ચિંતા સતાવે કે કપડાં સૂકવવા ક્યાં. અને ક્યારે પણ વરસાદ ચાલુ થઈ જાય એટલે કપડાંને અંદરથી બહાર કરવામાં આપણે થાકી પણ જવાય છે અને તેની પાછળ આપણો ટાઈમ પણ ખૂબ જ ખરાબ થતો હોય છે. તો આજે હું તમારી સાથે 2 થી 3 એવા સરસ આઈડિયા શેર કરવાની છું કે જેના કારણે તમે એકદમ ચિંતા રહિત સતત કપડાં સૂકવી શકશો અને તેમાં કોઈ પણ જાતનો આપણે ખર્ચો કરવાની પણ જરૂર નથી પડવાની. ઘરમાં જ પડેલી વેસ્ટ વસ્તુઓથી આપણે બનાવીને તૈયાર કરશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો તેને લાઇક શેર કમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે આ રીતે 2 હેંગર લઈ લેવાના છે. તમે અહીંયા પ્લાસ્ટિકના પણ લઈ શકો છો, મેં સ્ટીલના લીધા છે. તમારી પાસે જે પણ હેંગર હોય એ તમે લઈ શકો છો. અને જો તમારી પાસે હેંગર પણ ના હોય ને તો તમે આ રીતે જૂના ટૂથબ્રશ થઈ જાય છે ને આપણે ફેંકી દઈએ છીએ, તેની મદદથી પણ તમે કપડાં સૂકવી શકશો. હું આગળ તમને બતાવીશ. તો સૌથી પહેલાં આપણે આ રીતે હેંગર લઈ લઈશું અને આ રીતે પ્લાસ્ટિકની દોરી લઈ લઈશું. આ રીતે દોરી તો આપણી ઘરમાં હોય જ છે કપડાં સૂકવવાની. તો આ રીતે કટકા હોય ને તેને પણ તમે લઈ શકો છો અને તેને આપણે આ રીતે છેડા ઉપર આ રીતે ગાંઠ બાંધીને હેંગરમાં દોરીને આપણે સરસ રીતે બાંધી દઈશું, મજબૂત થાય એ રીતે. આ રીતે આપણે ગાંઠ બાંધશું. તો અહીંયા એક છેડાથી આપણે આ રીતે બાંધી લીધી છે અને હવે આપણે બીજી દોરી લઈ લેવાની છે અને એના બીજા છેડે આપણે બીજી દોરીને બાંધવાની છે. તો તમે અહીંયા 3 દોરીઓ પણ બાંધી શકો છો. જેટલા પણ તમારા કપડાં હોય એ રીતે તમે અહીંયા બનાવી શકો છો. તો અહીંયા બીજી છેડા ઉપર પણ મેં બીજા કલરની દોરી બાંધી દીધી છે. તમે સેમ કલરની પણ બાંધી શકો છો. કોઈ પણ આપણી પાસે બચેલી દોરી હોય એ આપણે અહીંયા લઈ શકાય છે. જો આ રીતે મેં અને ત્રીજી આ રીતે વચ્ચે પણ તમે બાંધી શકો છો. 3-4 પણ બાંધી શકો છો. તો અહીંયા મેં બંને દોરીઓને બાંધી દીધી છે. હવે આપણે બીજો હેંગર લઈ લેવાનો છે અને તેમાં પણ એ જ પ્રોસેસથી આપણે જેવો પહેલો બાંધ્યો ને એ જ રીતે આપણે બીજા હેંગરમાં પણ આ જ રીતે દોરીઓ બાંધી લેવાની છે બંને છેડા ઉપર. તેની લંબાઈ જે છે ને આપણે જેટલી રાખવી હોય ને જેટલા પ્રમાણમાં આપણા કપડાં વધારે હોય કે ઓછા હોય કે તમારી જગ્યા પ્રમાણે તમારે લંબાઈ તેની સેટ કરી લેવાની. અને આ રીતે આપણે દોરીઓ બંને હેંગરમાં બાંધીને અહીંયા રેડી કરી લીધી છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે બંને હેંગરમાં દોરી બાંધી લીધી છે. હવે આપણે ઉપયોગ તેને હું પછી બતાવીશ. બીજી આપણે રીત અહીંયા જોઈ લઈશું હેંગરની. તો અહીંયા આપણે નકામી જે બંગડી થઈ જાય છે ને, જે આપણે નથી પહેરતા, ખૂબ જ જૂની થઈ જાય છે, એ આપણે બંગડીઓ લઈ લેવાની છે. 4, 5, 6 તમે ગમે તેટલી પણ લઈ શકો છો બંગડીઓ આ રીતે. અને આપણે આ રીતે દોરી લઈ લેવાની. કોઈ પણ દોરી, અહીંયા આપણે બૂટની દોરી કે પછી આપણે પાયજામાની દોરી પણ નાના બચ્ચાઓની નીકળી જતી હોય છે ને, તે પણ તમે લઈ શકો છો. અને આ રીતે બંગડીને બાંધી દેવાની છે હેંગરમાં. જેટલી પણ બંગડીઓ આપણે બાંધવી હોય ને એ રીતે હેંગરમાં આપણે બાંધી દેવાની. તો આ આઈડિયા પણ ખૂબ જ સારો છે, તમે ચોક્કસથી ટ્રાય કરો. તો આ રીતે આપણે બીજી બેંગલ પણ બાંધી દઈશું. તેમાં કોઈ પણ બંગડી તમે નાની મોટી લઈ શકો છો અહીંયા. અને જેટલી પણ તમારે 5 થી 6 જેટલી બાંધવી એટલી બાંધી પણ શકો છો. તો અહીંયા હું 4 બંગડીઓ બાંધીશ. તો અહીંયા મેં 4 બંગડી બાંધીને રેડી કરી લીધી છે. સરસ આપણે ગાંઠ મારી દઈશું, ખુલે નહીં એ રીતે. અને હવે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે આપણે જોઈ લઈશું. તો અહીંયા મારી આ રીતે પેસેજ છે બાલ્કની બહાર, તે ઉપરથી બંધ છે બાલ્કની. તો આ રીતે બાલ્કનીમાં આપણે જે રાડ હોય છે ને લોખંડના, એમાં આપણે તમે જોઈ શકો છો મેં હેંગર જે બનાવ્યા હતા ને દોરીવાળા, એનો હૂક લગાવી દીધો છે એક બાજુ. હેંગરનો જે હૂક હોય છે ને, તો તમે જે સ્લાઇડરવાળી જાળી હોય ને ઘરમાં સળિયાવાળી, તેમાં આ રીતે આપણે લગાવી દેવાનું હૂક. તો અહીંયા આપણે હેંગરને બાંધવાનો નથી, તેનો જે હેંગ કરવાનો હોય છે ને તેને હેંગ જ કર્યો છે. તમે જોઈ શકો છો, નજીકથી મેં બતાવ્યો છે તમને. આ રીતે આપણે હેંગ કરવાનો, એટલે આપણે તેને કાઢી પણ શકાય છે. કપડાં સુકાઈ જાય એટલે ગમે ત્યાં લઈ જઈ શકાય છે બીજી જગ્યાએ પણ, અને રાખી પણ શકાય છે. આપણે ફરીથી ક્યારેય પણ વરસાદ આવે ત્યારે પણ તેનો ઉપયોગ કરી શકાય છે. તો ક્યાંક જૂના ઘરોમાં આપણે દરવાજાની ઉપર પણ સળિયા હોય છે, તો ઘરની અંદર પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો. અને બહાર ઓસરી તમારી બંધ હોય તેમાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સરસ રીતે કપડાં પણ તમે જોઈ શકો છો સૂકવી દીધા છે. આપણે એકસાથે ઘણા બધા કપડાં સૂકવી શકાય અને ઉપાડવાની પણ ઝંઝટ નથી રહેતી. આ રીતે ઓસરીમાં પડ્યા હોય કપડાં તો આપણે સુકાઈ જાય ત્યાર પછી પણ લઈ શકાય છે. તો મિત્રો, આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા જરૂરથી બતાવજો, અને સારો લાગ્યો હોય તો તેને લાઇક જરૂરથી કરજો. અને આવા જ સરસ આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી આપજો. તો હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈએ. અને હવે જે આપણે બંગડીનું તૈયાર કર્યું છે ને હેંગર, તેને આ રીતે દોરી પર આપણે લટકાવી દેવાનું અને તેમાં બીજા હેંગર આપણે આ રીતે હેંગ કરી દેવાના. અને તેમાં પણ જેટલા પણ કપડાં આપણે સૂકવવા હોય એ રીતે આપણે સૂકવી દેવાના. તો વધારે સંખ્યામાં પણ આપણે ક્યારેક ચોમાસામાં કપડાં ભેગા થઈ જાય તો આ રીતે બધા જ કપડાં આપણે એક જ બનાવેલા, તમે આ જોઈ શકો છો હેંગરની આઈડિયાથી આપણે ઘણા બધા કપડાં આપણે એકસાથે સૂકવી શકાય છે.
અને હવે આપણે ત્રીજી તમને આઈડિયા હું તમને બતાવી દઈશ. તેના માટે શું કરવાનું છે, આપણે આ રીતે કપડાની ક્લિપ આવે ને લગાવવાની, કપડામાં આપણે લગાવીએ છીએ, તેને આ રીતે દોરી સાથે બાંધી દેવાની. કોઈ પણ દોરી અહીંયા તમે લઈ શકો. તો અહીંયા મેં બૂટની દોરી લીધી છે. નાના બાળકોની બૂટમાંથી દોરી નીકળી જાય છે, વેસ્ટ પડી હોય છે ને, તે આપણે લઈ લેવાની અને આ રીતે કપડાં સૂકવવાની દોરીમાં આપણે આ રીતે બાંધી દેવાની તેનો છેડો. તો અહીંયા આપણે જોઈ શકો છો 4-5 જેટલી પણ ક્લિપો આપણે લગાવી શકાય છે આ રીતે. અને ત્યાર પછી આપણે શું કરવાનું છે, જે જૂનું ટૂથબ્રશ હોય છે ને, આપણે ફેંકી દેતા હોઈએ બ્રશ કરીને, એ રીતે બ્રશ આપણે રાખી લેવાનું. અને તેમાં આપણે જે નાના બાળકોના કપડાં હોય કે પછી મોટા પણ તમે સૂકવી શકો છો. તો બ્રશને આ રીતે કપડામાં આપણે જેમ હેંગર લગાવીએ ને, એ જ રીતે આપણે બ્રશને લગાવી દેવાનું. તમે જોઈ શકો છો, મેં લગાવીને તમને બતાવ્યું છે. અને ત્યાર પછી જે આપણે ક્લિપ બાંધી છે તેમાં આપણે કપડાને આ રીતે ટાંગી દેવાના, હેંગ કરી દેવાનું. હેંગરની જેમ જ આ કામ કરે છે. આ આઈડિયા છે ને એ, જો આ રીતે આપણે મેં નાખી દીધો છે તેમાં ટૂથબ્રશ, ટી શર્ટમાં કે પછી બનિયાનમાં કે પછી આપણે પાયજામામાં પણ આ રીતે સૂકવી શકાય છે આ આઈડિયાથી. તો આ રીતે પણ ઘણા બધા કપડાં આપણે એકસાથે ઘરમાં સૂકવી શકાય છે અને જલ્દીથી સૂકી જાય તો આપણે લઈ પણ શકાય છે. અને ચોમાસામાં આપણે આ રીતે અંદર બહાર કરવાની ટેન્શન પણ નથી રહેતી. અને કપડાં સૂકવવાની ક્લિપ તો આ રીતે આપણે દોરી પર રાખી જ દેતા હોઈએ છીએ. તો આ રીતે તમે દોરીથી બાંધી રાખશો ને તો ક્યારેય પણ તમે કપડાં સૂકવી શકશો. તો મિત્રો, તમને બધા જ આઈડિયા કેવા લાગ્યા તમે કોમેન્ટ જરૂરથી કરજો. અને જો તમને કોઈ પણ આઈડિયા ગમ્યો હોય તો તે પણ કોમેન્ટમાં દ્વારા જણાવજો. અને બીજા સરસ આવા નવા જ આઈડિયા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો વિડીયોને. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.